Chairman, Gujarat Urban Cooperative Bank Federation, Shri Jyotindra Mehta, an advocate and tax consultant by profession, has spearheaded many cooperative movements as head of various cooperative banks and member of various RBI committees. He has been appointed as chairman on many state and central government high-level committees for reforms and revival of cooperative acts and banks. We now invite him for his address. આમંત્રિત કરીએ છીએ શ્રી જ્યોતિન્દ્ર મહેતાને આપના વક્તવ્ય માટે. ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રી વજુભાઈ, ગુજરાતના પ્રથમ નાગરિક અને ચીફ મિનિસ્ટર શ્રીમતી આનંદીબેન, અમારે આપણે બધા સહકારી કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકીએ કે આપણા એક સહકારી કાર્યકર્તાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. એવા શ્રી શંકરભાઈ ચૌધરી, આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની જે ચર્ચા થાય છે એમાં ગુજરાત ફેડરેશને કદાચ ઇનિશિયેટિવ લીધો છે, પણ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કે એમાં એકદમ પુશ કરીને બધાને આગળ વધાર્યા છે. એવા શ્રી અજયભાઈ પટેલ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જેમણે આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની વાત આગળ મૂકી છે, એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિશ્વનાથનજી, રિજિયોનલ ડાયરેક્ટર શ્રી શાહુ સાહેબ, સેન્ટ્રલ રજિસ્ટ્રાર સેન્ટ્રલ કમિશનર ડાયરેક્ટર શ્રી ઠાકોર સાહેબ, ગુજરાતના સહકારી કમિશનર શ્રી નરમાલા સાહેબ, આ આખું એમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે એની જેમણે જવાબદારી લીધી છે રિઝર્વ બેંકના રિટાયર્ડ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી દાસ સાહેબ, નેશનલ ઇન્સ્યોરન્સના એમડી શ્રી. અમે સહકારી ક્ષેત્રમાં ગૌરવ લઈ શકીએ કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક એના બંનેના ડાયરેક્ટર શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, ગુજરાતના વાઇસ ચેરમેન ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશનના વાઇસ ચેરમેન ડોલરભાઈ, ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટરશ્રીઓ જે ઉપર પણ છે અને થોડાક પ્રશ્નોને કારણે નીચે પણ બેઠા છે, આ બધા ડાયરેક્ટરશ્રીઓ, ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા સહકારી આગેવાનો, વડીલો, મિત્રો, બહેનો, છેલ્લા કેટલાક વર્ષથી છેલ્લા 10 દિવસથી ઇતિહાસ બદલી રહ્યો છે અને ગુજરાતે એક એવો રોલ લીધો છે કે ભારતને ગુજરાત લીડ કરે છે. ગુજરાતની 6 કરોડ માનવ વસ્તીના પ્રતિનિધિ એણે આપણે ભારતના 125 કરોડ લોકોના આગેવાન બનાવવા માટે મોકલી દીધા છે. અને ગુજરાતના 6 કરોડ માનવ વસ્તીના પ્રતિનિધિ એક મહિલા સીએમ તરીકે પહેલીવાર ગુજરાતમાં એમની વરણી થઈ છે. આ ઇતિહાસ કરવટ બદલે છે અને આપણે ગુજરાતે એક એવો રોલ ઊભો કરવાનો છે કે લોકોની અપેક્ષા છે, આખા ભારતમાં 125 કરોડની જનતાને અપેક્ષા છે કે ગુજરાત કંઈક કરી દેખાડશે. તો અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની વાત હોય તો ગુજરાત પાછળ કેમ રહે? અને એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બધા જ ફેડરેશનોને લખ્યું કે તમે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન બનાવો. ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન, જીએસસી બેંક એના પ્રથમ છે આખા ભારતમાં આવું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન બનાવવા માટે. ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે સહકાર. આ સહકારી ક્ષેત્રે
ગુજરાતની 233 અર્બન કોઓપરેટિવ બેન્કો, 18 ડિસ્ટ્રિક્ટ બેંક, એક સ્ટેટ કોઓપરેટિવ બેંક, અનેક દૂધ મંડળીઓ, 8000 જેટલી સેવા સહકારી મંડળીઓ, એગ્રીકલ્ચર માર્કેટ પ્રોડ્યુસ કમિટી એપીએમસી, કન્ઝ્યુમર મુવમેન્ટ, આવું જુદી જુદી પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતી સહકારી ક્ષેત્રની મંડળીઓ જે છેલ્લા 100 વર્ષથી સેવા આપી રહી છે. અમારે અહીંયા જંબુસર અને ભાદરણ આ બેને 100 વર્ષ ઉપર થયા છે. આ બે બેંક છે. અને 90 વર્ષ થઈ ગયા હોય એવી બીજી 6 બેંક છે. એટલે 100 વર્ષનો ઇતિહાસ છે. સહકારી ક્ષેત્રમાં ઘણા ઉતાર ચઢાવ આવે, પણ 100 વર્ષથી કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં અમારી, 100 વર્ષથી સતત એવી સેવાઓ આપી રહ્યા છે. પણ આ 100 વર્ષનો જે ઇતિહાસ છે, એટલે મારો કહેવાનો વિષય એ છે કે આટલી બધી જે વ્યાપ છે, 1 કરોડ લોકો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ખાલી એક અમૂલનો દાખલો રહ્યો તો અમૂલની જે જાહેરાત આવે છે ટીવીમાં, એમાં આવે છે ડેઇલી 27 lakhs women across 15,000 villages collect milk worth ₹17 crore. 27 લાખ મહિલાઓને અમૂલ એકલું રોજીરોટી આપે છે. જે સરકાર ન કરી શકે એવું કામ સહકારે કરી બતાવ્યું છે. આ આખી જે પ્રવૃત્તિ છે એ આપણે ગૌરવ લઈ શકીએ એવી છે. અને ગૌરવમાં હવે અમે જે આ કામગીરી કરી રહ્યા છે કે અમ્બ્રેલા બનાવવું, તો અમ્બ્રેલા બનાવવાની પાછળ એક જ અમારો મોટિવ છે, હેતુ છે કે આ અમ્બ્રેલા દ્વારા વધુ ને વધુ તાકાત સહકારી પ્રવૃત્તિને મળે અને સહકારી પ્રવૃત્તિ દ્વારા ગુજરાતની જનતાને આગળ વધવાનો મોકો મળે. સહકારી પ્રવૃત્તિ એટલે શું? મધ્યમ વર્ગની પ્રવૃત્તિ છે. આ બેંકો કોઈ ટાટા બિરલાએ ઊભી નથી કરી. આ બેંકો મધ્યમ વર્ગના લોકોએ ઊભી કરી છે. કાલુપુર કોઓપરેટિવ બેંક કે રાજકોટ નાગરિક સહકારી બેંક કે જંબુસર, આ નાના નાના ગામમાં આવેલી બેંકો કે જેણે સાવ મધ્યમ વર્ગના લોકોએ ભેગા થઈ અને કેપિટલ ઊભી કરી અને બેંક બનાવી. અને છતાં પ્રાઇવેટ કંપનીઓ, પ્રાઇવેટ બેંકો, સરકારી બેંકો, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, આ બધાની સામે આપણે એક મોટી હરીફાઈ આપી રહ્યા છે. આ હરીફાઈને વધુ તાકાત મળે એટલા માટે આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચના કરી રહ્યા છે. નાના નાના ગામમાં રણુંજ, ચિત્તલ, લાઠી, આ બધા નાના નાના ગામમાં યુનિટ બેંક છે. ફક્ત એક જ બેંક, એક જ બ્રાન્ચ, જે કયો હેડ ઓફિસ કે બ્રાન્ચ. આ નાની નાની જે બેંકો છે એ નાના નાના ગામની આર્થિક પાવર હાઉસ બની ગયું છે. 100 વર્ષથી જંબુસર છે, એની વસ્તી મોટી નથી, પણ આર્થિક પાવર હાઉસ બન્યું છે. આ આર્થિક પાવર હાઉસ જે બની ગયું છે એને આગળ ધપાવવા માટેનું આ કામ એટલે અમ્બ્રેલા. અને ગુજરાત ફેડરેશને સેન્ટર ફોર બેન્કિંગ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ એક્સલન્સ આવી એક સેન્ટર બનાવી. ગુજરાત ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ નક્કી કર્યું કે આપણે સૌથી પહેલું આ કામ કરી દેવું છે અને આ સેન્ટરની રચના કરી. અને આ સેન્ટરમાં મારે ફક્ત બેન છે, શંકરભાઈ છે, વજુભાઈ છે, આટલી જ વિનંતી કરવી છે કે સહકારી કાયદામાં 6 વર્ષ પહેલાં એક સુધારો આવ્યો હતો અને બધી જ અર્બન કોઓપરેટિવ બેન્કોએ પોતાના નફાના 15% રકમ એ નાની નાની બેન્કોને મદદ કરવા અથવા તો નબળી બેન્કોને મદદ કરવા માટે એક જુદી કરવી, એવું એક કાયદો આવ્યો. અને બધી બેન્કોએ ભેગા મળીને પોતાના નફાના 15% રકમ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં જમા કરાવેલ છે. આ રકમ આજે લગભગ 30 કરોડ થઈ છે. જ્યારે બેન્કો નબળી પડતી હતી ત્યારે આ રકમનો ઉપયોગ નથી કરી શક્યા, હજી ઇન્ટેક્ટ પડ્યું છે. અને આજ સુધી બધી બેન્કો હવે ગુજરાત હાઈકોર્ટના એક સ્ટેટસ્કોને કારણે બેન્કો પૈસા જમા કરાવતી નથી, પણ પોતાની પ્રોવિઝન કરીને જુદા રાખે છે. આ એટલી મોટી રકમ છે કે આ સેન્ટર જે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે એમાં આ રકમ આપવામાં આવે તો આ મધ્યમ વર્ગના લોકોને બહુ મોટી તાકાત પ્રદાન થશે.
એટલે અમે આ ભવિષ્યમાં આપની પાસે આવશું. શંકરભાઈને અમારા પ્રતિનિધિ છે એટલે મને વિશ્વાસ છે, અજયભાઈ, શંકરભાઈ, દિલીપભાઈ આ બધા મળીને અમે બેનને પાસે રિપ્રેઝન્ટેશન કરશું અને આ ફંડ આ સેન્ટરને મળે એવી અમારી વિનંતી છે. આખું એ જે વસ્તુ છે એમાં અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન અને બીજો વિષય છે સહકાર સેતુનો નેક્સ્ટ જેન કોઓપરેટિવ બેંક. નેક્સ્ટ જેન કોઓપરેટિવ બેંક એટલે આવતા દિવસોમાં આવનારી હરીફાઈનો સામનો કરવા માટે સક્ષમ બને એવી કોઓપરેટિવ બેંક. આ બધી બેંકો અહીંયા અમે એક એક્ઝિબિશન પણ કરી રહ્યા છે. એક્ઝિબિશન 2 દિવસ ચાલવાનું છે. એમાં ટેકનોલોજીનો વિષય છે. એમાં આપણે બેંકોએ માર્કેટિંગ કરવું હોય તો શું કરવું એવા વિષય છે. બેન્કિંગ પ્રોડક્ટની વાત છે. આ બધું જ અહીંયાથી શીખે. અને અજયભાઈએ જે વાત કરી હતી કે અમ્બ્રેલા બનાવવા માટે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન કે પાછળ નથી રહી. આ રિઝર્વ બેન્કે CTSની શરૂઆત કરી, ચેક ટ્રંકેશન સિસ્ટમ. બીજી બધી બેંકો CTS, નાની બેંકો CTS ન અપનાવી શકે કારણ કે એમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે. તો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક, કાલુપુર કોઓપરેટિવ બેંક, સુરત પીપલ્સ, રાજકોટ નાગરિક આ બધી મોટી બેંકોએ કહ્યું કે નાની બેંકોને અમે મદદ કરશું અને નાની બેંકો અમારી સાથે આવશે તો અમે કોઈ પણ જાતના ચાર્જ વગર અમે CTSની સર્વિસ પૂરી પાડશું. અને એના કારણે આ જે નેશનલાઇઝ બેંકો છે એ લોકો CTSમાં જેટલી વાર લગાડે છે એના કરતાં કોઓપરેટિવ બેંકોનું ક્લિયરિંગ 1 દિવસ વહેલું થાય છે. આપણા માટે વિનિંગ પોઈન્ટ છે. ભવિષ્યમાં જે ટેકનોલોજી આવી રહી છે, ટેકનોલોજી બહુ એક્સપેન્સિવ છે, પણ આપણે બધા સાથે મળીને જો આ ટેકનોલોજી અપનાવીએ છે તો અમ્બ્રેલાની જરૂર છે. અજયભાઈએ બલ્ક બાર્ગેનિંગ કરીને GSC બેંક દ્વારા ઇન્સ્યોરન્સ કંપની સાથે એક ટાઈઅપ કર્યું અને લોકોને સસ્તામાં વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ સસ્તામાં મળે, એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ સસ્તામાં મળે, પરવડે એવા ભાવમાં મળે એવી આખી શરૂઆત કરી છે. આ બધું અમ્બ્રેલાનું કામ છે. આપ સૌ આપણે બધા ઈચ્છીએ કે અમ્બ્રેલા સફળ થશે. આપણે બધા ભેગા મળીને એક મોટું નેટવર્કિંગ ઊભું કરીએ અને અમ્બ્રેલાની નીચે આપણે બધા વિકાસ કરીએ. આ વિકાસ ફક્ત બેંકોનો વિકાસ નથી, આ વિકાસ ફક્ત મંડળીઓનો વિકાસ નથી. આ વિકાસ જે થશે એ ગુજરાતના મધ્યમ વર્ગના લોકોનો વિકાસ થશે. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય. Now I request Sri Jyotindra Mehta, Chairman Gujarat Urban Federation, to express his views on Sahakar Setu 2014. Sri Jyotindra Bhai. ये जो महात्मा मंदिर परिसर है, it's a dream project of government of Gujarat and also vision of Narendra Modi. So we welcome to Mahatma Mandir Mr. Gandhi. When we look at Mr. Gandhi, it reminds us the days of Mahatma Gandhi as an advocate who was wearing suit because he has same face features. हमारे लिए बहुत गर्व की बात है माइक्रो फाइनेंस में बांग्लादेश के मोहम्मद यूनुस, जिन्होंने माइक्रो फाइनेंस में बहुत बड़ा काम किया और कोऑपरेटिव सेक्टर का काम किया. उन्होंने एक ग्रामीण बैंक बनाई और मोहम्मद यूनुस को पूरे बांग्लादेश की गरीब महिलाओं को सोशल और इकोनॉमिकल वेलफेयर के लिए जो उन्होंने काम किया, उसकी वजह से उनको नोबेल प्राइज फॉर पीस मिला. यानी मोहम्मद यूनुस वाज डूइंग द वर्क ऑफ कोऑपरेटिव, वी आर ऑल्सो डूइंग द वर्क ऑफ कोऑपरेटिव. वो उनको नोबेल प्राइज फॉर पीस मिला. हम पीस के लिए काम कर रहे हैं, शांति के लिए काम कर रहे हैं.
और हमारे साथ गुजरात के मोहम्मद यूनुस का जो काम है, ऐसे गुजरात में काम किया ऐसे इलाबेन भट्ट हैं। इलाबेन भट्ट रिस्पेक्टेबल नेम है। जैसे मोहम्मद यूनुस ने बांग्लादेश की महिलाओं के लिए काम किया, ऐसे इलाबेन ने गुजरात की सेल्फ एम्प्लॉयड वीमेंस के लिए जो काम किया है। हमें गर्व है कि आज इलाबेन हमारे साथ भी हैं और रिजर्व बैंक के साथ भी हैं। हमारे बीच में गुजरात कल जो हमारा जो सेशन हुए तो हमें पता चला कि रिजर्व बैंक के रीजनल डायरेक्टर हैं, उनका टेक्नोलॉजी में बहुत बड़ा योगदान है और टेक्नोलॉजी में उनकी अंडरस्टैंडिंग है वो भी बहुत अच्छी है। और साहू साहब से हमारी अपेक्षा है कि आज जो हमारे बीच में है तो हमारे प्रॉब्लम भी आज रीजनल डायरेक्टर की ओर से हैसियत से आप हमारे समझ पाएंगे। रीजनल डायरेक्टर जी का भी मैं स्वागत कर रहा हूँ। हम जो अम्ब्रेला बनाने जा रहे हैं वो अम्ब्रेला गुजरात अर्बन कोऑपरेटिव बैंक फेडरेशन एंड जीएससी बैंक। गुजरात अर्बन कोऑपरेटिव बैंक फेडरेशन है वो नॉन फंड बेस्ड है और गुजरात स्टेट कोऑपरेटिव बैंक है वो फंड बेस्ड है। तो दोनों मिलके हम ये अम्ब्रेला बना रहे हैं। कहीं ना कहीं फंड की जरूरत होगी तो अजय भाई हमारे साथ हैं और अजय भाई ने पहले से ही एक अम्ब्रेला का जो विज़न हमने रखा है उसमें 100% उनका इन्वॉल्वमेंट है। जैसे सर चेक ट्रांजेक्शन सिस्टम जो हुई उसमें छोटी छोटी जो बैंक हैं वो इट्स टू डिफिकल्ट टू हैव दी सॉल्यूशन इन हाउस सॉल्यूशन फॉर अ स्मॉलर बैंक। सो जीएससी बैंक हैज़ कम फॉरवर्ड। बड़ी बैंक हैं कालूपुर, राजकोट नागरिक, सूरत पीपल, वो सब आगे आई और छोटी उन्होंने जो सीटीएस का सॉल्यूशन लिया इट वाज मेड अवेलेबल टू द स्मॉलेस्ट बैंक। उनको फ्री सीटीएस का काम उनके द्वारा हो सकता है, ऐसा अरेंजमेंट हो गया। सो दिस इज अगेन एन अम्ब्रेला इन गुजरात। तो और हमारे साथ जो अम्ब्रेला ऑर्गेनाइजेशन के लिए हम जो डिसाइड किया उसमें वी वेर फॉर्चुनेट इनफ टू हैव मिस्टर दास विसत। दास साहब गुजरात में सेटल हुए और अम्ब्रेला का जो विज़न है, जो ड्रीम है वो दास साहब का है। तो वी हैव टेकन दी अपॉर्चुनिटी दास साहब की और उन्होंने सहर्ष हमारे साथ जुड़ने का स्वीकार किया है। दास साहब भी हमारे साथ है। हमारा पूरा गुजरात अर्बन कोऑपरेटिव बैंक फेडरेशन और गुजरात स्टेट कोऑपरेटिव बैंक फेडरेशन का बोर्ड ऑफ डायरेक्टर्स यहाँ हाजिर है। हम सब ने जब बोर्ड में डिसाइड किया कि वी शुड हैव एन अम्ब्रेला, आरबीआई का जो लेटर आया कि फेडरेशन शुड हैव द अम्ब्रेला ऑर्गेनाइजेशन, तो गुजरात अर्बन कोऑपरेटिव बैंक फेडरेशन हैड डिसाइडेड कि वी शुड हैव आवर ओन अम्ब्रेला। जो आरबीआई का विजन है उसको हम शुरू करेंगे। सो गुजरात इज द फर्स्ट स्टेट कि ये अम्ब्रेला का कल लॉन्चिंग हुआ। महात्मा गांधी उन्होंने सिर्फ पॉलिटिकल एक्टिविटी नहीं की और पॉलिटिकल फ्रीडम के लिए काम नहीं किया, उन्होंने आर्थिक चिंतन भी किया। और इसलिए जो रेटियो जो विविंग के लिए बनाते हैं रेटियो, वो रेटिया एडॉप्ट किया और पूरी जनता को कहा कि आप ये जो विविंग के लिए रेटियो एडॉप्ट करेंगे तो आपको इकोनॉमिकल इंडिपेंडेंस मिल सकती है। हम आज आपको महात्मा गांधी का जो रेटियो है वो भी हम आपको पेश करेंगे। लेकिन ये आर्थिक चिंतन जो है वो हमारे लिए बहुत इम्पोर्टेंट है। और महात्मा गांधी ने जो विजन डेवलप किया आर्थिक चिंतन का, वही चिंतन इन टर्न कोऑपरेटिव बैंक्स ने और कोऑपरेटिव मूवमेंट ने किया है। सर, अमूल इज ए फेमस ब्रांड, इंटरनेशनल ब्रांड, लेकिन अमूल का आप टीवी पे एडवर्टाइज देखेंगे तो आपको पता चलेगा, वहां से उनके फिगर्स दिखाई देते हैं टीवी में। डेली 27 lakhs women across 17,000 villages
कलेक्ट मिल्क वर्थ ₹15 करोड़। तो अमूल का जो पूरा काम है, इलाबेन का जो पूरा काम है, वो सब कोऑपरेटिव सेक्टर के अंदर होता है। यानी 27 लाख वीमेन को एम्पावरमेंट देना वो कोई छोटी बात नहीं है। कोई सरकार नहीं कर सकती है, वो सरकार सहकार ने करके दिखाया है। ऐसे ही गुजरात की जो कोऑपरेटिव मूवमेंट है उसमें वी हैव डिसाइडेड टू हैव आवर ओन अम्ब्रेला का जब कल चिंतन कर रहे थे और टेक्नोलॉजी का चिंतन कर रहे थे, ये पूरा सहकार सेतु का जो थीम है वो नेक्स्ट जनरेशन कोऑपरेटिव बैंक है। तो जब हम कल डिस्कशन कर रहे थे तो सबसे बड़ी बात ये सामने आई कि छोटी छोटी जो बैंक हैं, टेक्नोलॉजी इज नॉट अफोर्डेबल फॉर द स्मॉलेस्ट बैंक बिकॉज आवर बैंक्स आर रेंजिंग फ्रॉम 2 करोड़ डिपॉजिट बेस टू 5,000 करोड़ डिपॉजिट बेस। 2 करोड़ की जो छोटी बैंक है, हमने आज यहाँ नीचे एग्जीबिशन में दिखाया है कि 100 साल पुरानी यूनिट बैंक 2 हैं, भादरण और जंबूसर, वो आज भी यूनिट बैंक ही है 100 साल से। तो ऐसी छोटी छोटी बैंक, उसको जो टेक्नोलॉजी का सपोर्ट चाहिए, वो टेक्नोलॉजी सपोर्ट के लिए हम कुछ अगर कर सकते हैं तो ये अम्ब्रेला का जो विज़न है वो सफल हो जाएगा। मैं यहाँ इस मौके पे गांधी कमेटी का जो रिपोर्ट था टेक्नोलॉजी के लिए, वो रिपोर्ट में कुछ सॉफ्ट लोन की बात थी, तो सॉफ्ट लोन की बात में आपको रिमाइंड कराना चाहता हूँ कि अगर उसमें कुछ हो सके तो छोटी बैंकों के लिए ये सॉफ्ट लोन टेक्नोलॉजी परचेज करने के लिए बहुत ही इम्पोर्टेंट चीज़ है। अगर उसमें हम कर सकते हैं तो हमारा जो विकास है, हम 100 साल से हैं और 100 साल अगले 100 साल के लिए वी विल एंश्योर अवर फ्यूचर। और दूसरा जो है टेक्नोलॉजी के अलावा अम्ब्रेला का, तो अम्ब्रेला में भी जो यूरोप और अमेरिका का मॉडल है वो मॉडल वहाँ नेचुरली इवॉल्व हुआ है। हमारे यहाँ अब शुरू होगा, लेकिन जो नेचुरली इवॉल्व हुआ है इसकी वजह से वो जो अम्ब्रेला वहाँ का बना हुआ है वो काफ़ी तंदुरुस्त और मजबूत बना है। बड़ी जो अम्ब्रेला ऑर्गेनाइजेशन है वो उनकी प्रोडक्ट छोटी छोटी क्रेडिट यूनियन सब डिस्ट्रीब्यूट करते हैं और फंड बेस्ड एक्टिविटी भी होती है। हमारे फेडरेशन में फंड बेस्ड एक्टिविटी नहीं कर सकते हैं, लेकिन गुजरात मॉडल में वी आर ट्राइंग टू हैव फंड्स ऑल्सो बिकॉज सम इक्वलाइजेशन फंड इज लाइंग with the government of Gujarat and we are trying hard to get that funds. So हमारा जो पूरा 2 दिन का प्रोग्राम है उसमें एक टेक्नोलॉजी का जो सब्जेक्ट था और दूसरा अम्ब्रेला का सब्जेक्ट था और तीसरा जो आज हम करने जा रहे हैं वो कोऑपरेटिव एक्ट के बारे में एक काम करने जा रहे हैं। कोऑपरेटिव एक्ट में क्या क्या इम्प्रूवमेंट जरूरी है वो उसका डिस्कशन होगा। और आज हम ये छोटी छोटी बैंकों को, यूनिट बैंकों को, टायर 1 बैंकों को, टायर 2 बैंकों को, शेड्यूल्ड बैंकों को, सबकी अचीवमेंट रिकॉग्नाइज करेंगे बाय गिविंग अवार्ड टू देम। तो ये हमारा 2 दिन का सहकार सेतु है। उसमें आपकी उपस्थिति से, डिप्टी गवर्नर की उपस्थिति से पूरा कोऑपरेटिव सेक्टर गुजरात की जनता के लिए उनको हम अपनी जो बात है वो उनके सामने रख सकेंगे। गुजरात में काफ़ी कोऑपरेटिव बैंकिंग सेक्टर में काफ़ी उतार चढ़ाव है, लेकिन हम एसिड टेस्ट निकल गए हैं। जो माधवपुरा के बाद 11-12 साल में हम एसिड टेस्ट से निकल गए। आज जो कोऑपरेटिव बैंक है वो मजबूती से खड़ी है और हमारा ये विज़न है कि प्राइवेट बैंक को आना है तो आ जाए, नेशनलाइज बैंक को आना है तो आ जाए, नॉन बैंकिंग फाइनेंस कंपनी को आना है तो आ जाए। हम उनकी पूरी कंपटीशन फेस करेंगे और हम उनके सामने डटकर मुकाबला करेंगे। थैंक यू वेरी मच। भारत माता की जय। સૌપ્રથમ
આપણા બેંક ફેડરેશનના ચેરમેન શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતાને વિનંતી કરું કે તેઓ આનો શુભારંભ કરે. થેન્ક યુ. સહકારી કાયદો સહકારી બેન્કિંગ પ્રવૃત્તિમાં બાધારૂપ છે. આ એક સૌથી મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્ન રૂપે મૂકવાને કારણે આ પ્રશ્નની સમજ ઝડપથી આવે અને સારી રીતે સમજાય એટલા માટે આને બે તરફી એનો એંગલ આવે એ માટે થઈને આવો વિષય એક પસંદ કર્યો છે. આ વિષય ઉપર જાઉં એ પહેલાં સૌથી પહેલાં હું સુરેન્દ્ર કાકાની માફી માગું છું. એમને અમે જરા ડીલે છીએ અને સુરેન્દ્ર કાકાને આપણે એવોર્ડ ફંક્શન માટે બોલાવ્યા છે, વિજયભાઈ રૂપાણીને એવોર્ડ ફંક્શન માટે બોલાવ્યા છે. પણ અમારું આ ટાઈમ ટેબલ જાળવવાનું હોવાથી આપને થોડુંક અમે બેસાડી રાખશું, એટલે આઈ એમ રિયલી સોરી અબાઉટ દેટ. પણ સુરેન્દ્ર કાકાને બેસાડી રાખવાનો મારો અધિકાર છે અને કાકાએ હા પાડી છે. અત્યારથી ઇંગ્લિશ હિન્દી બધું ચાલ્યું, આ વખતે હવે ગુજરાતીમાં છૂટપીટ રમવાનું છે અને તમારે કેવું નહીં પડે. હા, ઠાકોર સાહેબ છે પણ તમારે કેવું નહીં પડે કે હિન્દીમાં બોલો કે ગુજરાતીમાં બોલો. હમણાં ડેપ્યુટી ગવર્નર ગાંધી સાહેબે વાત કરી કે કેટલાક બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે, માલિકી હકથી બિઝનેસ એન્ટરપ્રાઇઝ ચાલે છે, પાર્ટનરશિપ હકથી ચાલે છે, કંપનીથી ચાલે છે. એમ સહકારી માળખું પણ એક બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે. આપણે બેંક ચલાવીએ છીએ તો એ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે. તો માલિકી હોય કે પાર્ટનરશિપ હોય કે કંપની હોય તો એનો નિર્ણય કોણ કરે? કેમ ધંધો ચલાવવો એનો નિર્ણય કોણ કરે? માલિકી હોય, પ્રોપ્રાઇટરશિપ કન્સર્ન, તો એનો નિર્ણય માલિક કરે. પાર્ટનરશિપ કન્સર્ન હોય તો એનો નિર્ણય, એનો ધંધો કેમ કરવો, એના નિર્ણયો બધા જ પાર્ટનરો ભેગા થઈને કરે. જોઈન્ટ સ્ટોક કંપની હોય તો 51% સભ્યો જેની સાથે હોય, 51% ઇન્વેસ્ટમેન્ટ જેનું હોય એ 51% લોકો બહુમતીથી નિર્ણય કરે. જે સરકારી કંપની હોય તો સરકારનો 51%થી વધારે ભાગ છે તો સરકાર નિર્ણય કરે. કોઓપરેટિવનો નિર્ણય આ લોકશાહી પ્રક્રિયા છે તો એના સભ્યોએ કરવો જોઈએ. એની બદલે મંડળી કેમ ચલાવવી, તમારા મંડળી ચલાવવા માટે પેટા નિયમો કેવા હોવા જોઈએ? પેટા નિયમો આપણે બનાવી શકીએ પણ રજિસ્ટ્રાર જ્યાં સુધી એને પાસ ન કરે ત્યાંથી પેટા નિયમો અમલમાં આવતા નથી. તો આ જે રિસ્ટ્રિક્ટિવ પ્રોવિઝન્સ છે, રિસ્ટ્રિક્ટિવ પ્રેક્ટિસીસ ઇન કન્ડક્ટિંગ ધ બિઝનેસ, આ એક મોટી હિંચ છે. બેન્કિંગ અત્યારે ખૂબ જ કોમ્પ્લેક્સ વિષય છે અને એક એક વસ્તુમાં જો તમારે પરમિશન લેવાની હોય અથવા તો બાયલો સુધારો એમાં પણ પરમિશન લેવાની હોય તો એના ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અને પરમિશન કોણ આપે? દાખલા તરીકે આપણે કોઓપરેટિવ એક્ટમાં ઓડિટ કોણ કરશે? તો ઓડિટ, રજિસ્ટ્રાર શેલ ઓડિટ ઓર કોઝ ટુ બી ઓડિટેડ. રજિસ્ટ્રાર પોતે ઓડિટ કરે અથવા એના માણસ છે એ ઓડિટ કરે. જોકે બેન્કિંગ સેક્ટરમાંથી હવે રજિસ્ટ્રારના ઓડિટ નીકળી ગયા છે પણ હજી નાની નાની મંડળીઓમાં પણ રજિસ્ટ્રારનું ઓડિટ છે. બેન્કિંગ સેક્ટરમાં હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ કરે છે. પણ આ બધા પ્રશ્નો છે. સેટલમેન્ટ બિટવીન મેમ્બર્સ એન્ડ ધ સોસાયટી, તો રજિસ્ટ્રાર એનું ડિસિઝન આપે પણ રજિસ્ટ્રાર બધે પહોંચી ન શકે એટલે બોર્ડ ઓફ નોમિનીઝની રચના કરી છે. તો આ બધા પ્રશ્નો એવા છે કે જે ફ્રી એન્ટરપ્રાઇઝની જેમ બિઝનેસ કરવું હોય તો એના ઘણા પ્રશ્નો ઊભા કરે છે. ફક્ત ગુજરાતનો પ્રશ્ન નથી આ. પોલિટિશિયન્સે પણ સહકારી કાયદાને નો દુરુપયોગ કરી અને એને પોતાની ફેવરમાં લઈ આવવાનો પ્રયાસ કર્યો છે. યુપીમાં ક્યારેક મુલાયમસિંહની સરકાર હોય અને જેવી સરકાર ચૂંટાઈને આવે એટલે માયાવતી સરકારના બધા જ કોઓપરેટિવ લીડર્સને ઘર ભેગા કરી દે અને મુલાયમસિંહની સરકાર જાય ને માયાવતીની સરકાર આવે તો મુલાયમસિંહની સરકાર વખતે જેટલા
ડિરેક્ટરો ચૂંટાણા હતા એ બધાને ઘર ભેગા કરી દીધા. આ આખી પ્રવૃત્તિ અને ઘર ભેગા કરવાની સિસ્ટમ શું? તો 5 વર્ષ માટે ચૂંટાણા છે તો ટર્મ ઓફ ડાયરેક્ટર એ 2 વર્ષની કરી નાખે, એટલે બધા ટર્મ પૂરી થઈ જાય અને આ બધા જ પાવર રજિસ્ટ્રાર પાસે હોય. સેન્ટ્રલ એક્ટ ચોક્કસ ખૂબ સારો છે, પણ સેન્ટ્રલ એક્ટમાં પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે છે. પણ આપણે અત્યારે વિષય છે ફક્ત ગુજરાત એક્ટનો, સ્ટેટ એક્ટનો. અને સેન્ટ્રલ એક્ટમાં જે સ્મોલર બોડીઝ છે, નાનું ડેલિગેટ સિસ્ટમની પ્રથા, એ આપણા ગુજરાત એક્ટમાં નથી, અથવા તો ગુજરાત એક્ટમાં છે તો એને રિસ્ટ્રિક્ટ કરવા માટે રજિસ્ટ્રાર વચ્ચે આવે છે. આવા બધા અનેક પ્રશ્નો છે. અને ભૂતકાળમાં સરકારોએ સૌથી શરૂઆતના તબક્કામાં પોતાની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ તરીકે સહકારી મંડળીઓનો ઉપયોગ કર્યો, કન્ઝ્યુમર મુવમેન્ટનો ઉપયોગ કર્યો, અને પાછલા દરવાજેથી પોલિટિશિયન્સ જે બધા સહકારી ક્ષેત્રમાં ઘૂસી જાય એવી વ્યવસ્થા ઊભી કરી દીધી. આ બધા જ પ્રશ્નો એવા છે કે સહકારી કાયદો આપણા માટે બિઝનેસ એન્ટરપ્રાઇઝ ચલાવવા માટે યોગ્ય છે કે નહીં. અને બેંકની સ્થિતિ તો એવી વિચિત્ર છે કે વજુભાઈ વાળા દર વખતે કહે કે સહકારી બેંકોને 2 સાસુ છે, એક રિઝર્વ બેંક અને બીજી સાસુ રજિસ્ટ્રાર, અને એ 2 સાસુ વચ્ચેથી એને પોતાનો રસ્તો કાઢવાનો. આ બધા જે વિકાસ થયો છે સહકારી બેંકોનો અને સહકારી મંડળીઓનો, એ પોતાના સભ્યોની તાકાતને કારણે અથવા બોર્ડના વિઝનને કારણે થયો છે. આ બધું જ જે છે એની આપણે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા માટે હું સૌથી પહેલાં આમંત્રણ આપું છું ગઢવી સાહેબને. ગઢવી સાહેબ સાથે સહકારી કાયદો સુધારણા સમિતિમાં અમે સાથે કામ કર્યું હતું, અને ગઢવી સાહેબ સહકારી કાયદામાં ખૂબ ઊંચું, અને સહકાર એમનો પ્રિય વિષય છે, અથવા હું એમ માનું છું કે એમનો પહેલો પ્રેમ છે. અહીંયા ગઢવી સાહેબ છે, જોશી સાહેબ છે, આ બધા સહકારી ક્ષેત્રમાંથી IAS ઓફિસર બની ગયા, પણ એનો મૂળ જે પ્રેમ છે એ સહકાર સાથે રહ્યો છે. એટલે હું ગઢવી સાહેબને વિનંતી કરું છું કે અહીંયા બેસીને જ સાહેબ અહીંયા બેસીને જ કરશો. ઓકે.